નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો એટલે કે પ્રકરણ 8, જેમાં અગાઉ 3 ચેપ્ટર આપણે ત્રણ લેક્ચર ભણી ચૂક્યા છીએ. હવે આ જ પાઠમાં આપણે આગળનું લેક્ચર પણ જોઈએ. ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. આપણે સૌપ્રથમ બંધારણનો અર્થ અને તેનું મહત્ત્વ, બંધારણની ઘડતરની પ્રક્રિયા, આમુખ એટલે શું, ભારતનું સંવિધાન, આમુખનું મહત્ત્વ, આમુખના આધારસ્તંભો જેવા કે લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા, તેના વિશે જોયું. ત્યારબાદ બંધારણના મૂળભૂત લક્ષણો એટલે કે લેખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, 5 કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા અને 6 દ્વિગૃહી પ્રથા. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આજે આપણે આ છઠ્ઠો ટોપિક કે દ્વિગૃહી પ્રથા, ત્યાંથી થોડુંક અડધું બાકી હતું, તેથી આપણે ત્યાંથી જ હવે શરૂઆત કરીએ. હવે આ પ્રકરણમાં આ ટોપિક તમારા પેજ નંબર પાઠ્યપુસ્તકના 61 ઉપર જોવા મળશે તમને. દ્વિગૃહી પ્રથા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકસભામાં સાચી સત્તા સ્થાપિત થયેલી છે, એટલે કે લોકો દ્વારા જ ચૂંટાયેલી લોકસભા છે અને આ લોકશાહીમાં જેને સત્તા મળેલી છે તે સાચી અને મહત્ત્વની ગણાય છે. સંસદના 2 ગૃહો આવેલા છે, એક ઉપલું ગૃહ, બીજું નીચલું ગૃહ. ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે કે લોકસભા. આ 2 વસ્તુમાં મિત્રો ભૂલ ના થાય તે વાતનું ખાસ ધ્યાન રાખજો. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. પ્રધાનમંડળની રચના પણ આ સંસદ સભ્યોમાંથી જ, લોકસભાના સંસદ સભ્યોમાંથી જ કરવામાં આવે છે. એટલે કે પ્રધાનમંડળ પણ આ જે સંસદમાં જે સભ્યો વિજેતા બને છે તેમાંથી જ પ્રધાનમંડળ બનાવવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જ જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. સંસદીય સત્તા સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. એટલે કે સંસદમાં પ્રધાનમંડળ દ્વારા ખૂબ જ મહત્ત્વની બાબતોની નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને દરેક રાજ્યમાં રાજ્યપાલના નામે, ગવર્નર તરીકે એટલે કે રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં તો વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ, એટલે કે નામ ચાલે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું, છતાં સત્તા તો વડાપ્રધાન અને તેના પ્રધાનમંડળમાં તેમજ દરેક રાજ્યમાં વિધાનસભાને જ જવાબદાર હોય છે. સત્તા તેમના નામે ચાલે, પરંતુ કાર્ય તો હકીકતમાં આ કારોબારી સભ્યો જ બધા પ્રધાનમંડળ જ કરતા હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ છે. તે જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
લોકસભા એ કાયમી ગૃહ નથી અને તેની મુદત 5 વર્ષની છે. એટલે કે લોકસભા જે છે એ કાયમી ગૃહ નથી, એટલે કે દર 5 વર્ષ થાય એટલે તે સંપૂર્ણ રીતે વિસર્જન પામે છે. 5 વર્ષે એમાં નવા સભ્યો ઉમેરાતા જાય છે, બધા આવતા જાય છે. રાજ્યસભા જ્યારે એ રાજ્યસભામાં સભ્યો એ રાજ્યોની વિધાનસભામાં જે સભ્યો ચૂંટાયેલા હોય એ ચૂંટાઈને આવેલા ધારાસભ્યો જ ચૂંટાય છે અને તેમાંથી જ રાજ્યસભાનું પ્રતિનિધિત્વ તેઓ કરે છે. આમ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવી વ્યક્તિઓ એવી 12 વ્યક્તિઓ સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એટલે કે એમાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. એટલે કે તેમાં 6 સભ્યો હોય તો 6માંથી 2 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. એટલે એ કોઈ પણ સભ્ય ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી ત્યાં સભ્યપદ ઉપર રહી શકે છે? તો 6 વર્ષ સુધી. કેમ કે આ વખતે જો તે પસંદ પામીને આવ્યો હોય તો આગળના 2 વર્ષ એટલે કે બીજા 2 વર્ષ એટલે કે 2, એના પછીના બીજા 2 વર્ષ એટલે 4, અને દર 2 વર્ષે 2 સભ્યો નિવૃત્ત થતા જાય અને જોડે જોડે બીજા સભ્ય નવા 2 ઉમેરાતા જાય. આમ રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક એટલે કે મહત્ત્વની પણ એટલી જ છે લોકસભાની. આમ રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. એટલે કે આખી જ રાજ્યસભા સંપૂર્ણપણે આખી ક્યારેય એક સાથે વિસર્જન થતી નથી, કેમ કે દર 2 વર્ષે 3 ભાગના સભ્યો જ માત્ર નિવૃત્ત થતા હોય છે. હવે આગળનો ટોપિક જોઈએ, 7મો. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણની જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી એવા ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવેલી છે. તે કારોબારી ધારાસભાથી સ્વતંત્ર જ છે. દેશ જેની ટોચે સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. એટલે કે ન્યાયતંત્રમાં સૌથી ટોચ ઉપર કઈ અદાલત આવેલી છે? સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત સૌથી અગત્યની, સૌથી મોટી અદાલત ગણી શકાય. ત્યારબાદ દરેક રાજ્યમાં આવેલી વડી અદાલતો અને તેનાથી નીચે જિલ્લાની અદાલતો, તેનાથી નીચે તાબાની અદાલતો તેમજ બીજી વિશેષ અદાલતો પણ હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સર્વોચ્ચ અદાલતમાં જો કોઈ બાબતનો ચુકાદો આપવામાં આવે તો ભારતના તમામ લોકો તેને બંધનકર્તા માને છે કે તેને સ્વીકારે જ છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે જો વિવાદ થાય, સંઘ સરકાર અને રાજ્ય સરકાર એટલે કેન્દ્રની સરકાર અને રાજ્ય બંને વચ્ચે કોઈ એવી બાબત હોય કે કાયદા હોય કે જેના અંગે બંને વચ્ચે વિવાદ થાય, તો તેના ઉકેલ કરવાની અંતિમ સત્તા પણ કોના હાથમાં છે? સર્વોચ્ચ અદાલતના. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર જ છે.
એટલે કે બંધારણના રક્ષક તરીકે અને વાલી તરીકે ન્યાયતંત્રના અધિકારોનું રક્ષણ કરે છે. હવે જોઈએ 8મો ટોપિક, બંધારણમાં સુધારો. પેજ નંબર 62. તો ભારતીય બંધારણમાં અન્ય દેશોના બંધારણ કરતાં તે પરિવર્તનશીલ છે. આપણા ભારત દેશનું બંધારણ બીજા દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે, એટલે બદલાતું છે જેમ જેમ સમય સંજોગો અનુસાર. એમાં તો સમય સંજોગો અનુસાર બંધારણમાં ફેરફાર કરવાની કદાચ જરૂર પડે તો બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. પહેલો ભાગ કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. અમુક બાબતોમાં એવી જોગવાઈ આપેલી છે સંસદમાં કે તેમાં જેટલા હાજર સભ્યો હોય તેમજ જેટલા સભ્યો મત આપતા હોય એ આ મત આપતા સભ્યોની સાદી બહુમતીથી, એટલે કે તેમાં વધુ પડતા જે બાબતના નિર્ણય વિશે બહુમતી ધરાવતું હોય પક્ષ, એ રીતે નિર્ણય કરીને સુધારો કરી શકાય છે. બીજું, અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર કરી શકાય છે. એટલે કે અમુક સંજોગોમાં સંસદના બંને ગૃહોના જે કુલ સભ્યો છે તેની સાદી બહુમતીથી તેમજ તેમાં જે હાજર રહે છે સભ્યો મત આપે છે તેની બહુમતી તેમજ 2/3 એટલે કે 60 જેટલા સભ્યોમાંથી 40 જેટલા સભ્યોની જો સ્પષ્ટ બહુમતી જણાય તો પણ તે બંધારણમાં સુધારો કરી શકાય છે. ત્રીજો ટોપિક, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, એટલે કે બંધારણમાં અમુક બાબતમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની જે કુલ સંખ્યા હોય તેની ચોક્કસ બહુમતી તેમજ હાજર રહેલા સભ્યોની 2/3 બહુમતી પણ ખરી. ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી જરૂરી છે. એટલે કે અડધાથી પણ વધુ ઘટક રાજ્યો જો મંજૂરી આપતા હોય તો પણ એ સુધારા પાત્ર બની જાય છે. કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં જો સુધારો કરવાનો હોય, એટલે કે કેન્દ્ર અને રાજ્યના સંબંધોમાં તેમજ તેના કોઈ માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. કુલ રાજ્યોમાંથી ઓછામાં ઓછા અડધા રાજ્યોની જો સંમતિ મળી જાય તો સુધારો થઈ શકે છે. આમ ન્યાયિક ચુકાદાને આધારે સંસદ દ્વારા બંધારણમાં ચુકાદો કરવામાં આવે છે. એટલે કે ઘણીવાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાના આધાર ઉપરથી પણ સુધારો કરી શકાય છે. આમ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. એનું જે મૂળભૂત માળખું છે તેમાં ફેરફાર ન કરાય, પરંતુ બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી કેટલાક અંશે તે દુષ્કર પણ છે. રાજ્યોની અનુમોદન એટલે કે રાજ્યોની સંમતિ પણ જરૂરી છે. આમ બંનેનું મિશ્રણ એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. 9મો ટોપિક, મૂળભૂત લક્ષણોમાં કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર.
આ અંગે આપણે અગાઉ ચર્ચા કરી કે ભારતના બંધારણમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કુમ કે મિલકત કે જન્મસ્થળના કોઈપણ જાતના ભેદભાવ વગર મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. એટલે કે 18 વર્ષથી મોટી ઉંમર થનાર દેશના દરેક નાગરિકને, જેમાં જાતિ, ધર્મ, શિક્ષણ, આવક, કોમ કે કોઈ પણ ભેદભાવને ક્યાંય અસર કરતી નથી. એટલે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર દરેક નાગરિકને એક જ સરખા સમાન ભાવથી મત આપવાનો અધિકાર આપેલો છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર છે. જ્યારે ચૂંટણી સમય હોય ત્યારે પોતાની પસંદગી પામનાર ઉમેદવારને વ્યક્તિ મત આપી શકે છે. યુવાનોમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા. યુવા મતદારોમાં સંખ્યા હવે વધતી જાય છે ધીમે ધીમે ઉત્તરોત્તર. સજાગતા પણ હવે આવતી જાય છે. લોકોને નવા યુવાનોને મત આપવાનો ઉમળકો, નવા વ્યક્તિની પસંદગી કરવાનો ઉમળતો, મતદાનની જાગૃતિના કારણે મતદાનનું પ્રમાણ પણ વધે છે. આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. હવે આપણે જોઈએ 10મો ટોપિક, ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતા. આ અંગે આપણે અગાઉ આમુખમાં અભ્યાસ કર્યો હતો આ ટોપિક અંગે કે ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ, એટલે કે બધા જ ધર્મને સમાન આદર ભાવથી આપણા બંધારણે સ્વીકાર્યો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં આપવાનો. કોઈ ધર્મને ઉત્તેજિત પણ નથી કરતું રાજ્ય સરકાર, એટલે કે આગળ લાવવાનો પ્રયત્ન પણ નહીં, કે કોઈ ધર્મને ટેકો પણ આપતો નથી. તે પોતાનો રાજ્યનો કોઈ ધર્મ જ નથી કે કોઈ સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે. રાજ્યમાં રહેનાર દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર આ કાર્યો કરી શકે છે. એટલે કે ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. કોમી પક્ષપાત, એક ધર્મ વધુ ઊંચો, બીજો ધર્મ નીચો, સારો ખોટો આવી કોઈ બાબત રાજ્ય માનતું નથી. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. સમાન ભાવથી જ તે દરેકને જુએ છે. ધર્મના અનુયાયીઓ પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા મુજબ શ્રદ્ધા, આસ્થા રાખી શકે છે. પોતાની પસંદગી મુજબ ધર્મનું પાલન કરી શકે છે, પ્રચાર અને પ્રસાર કરી શકે છે. તેમજ એ રીતે સ્વતંત્ર રીતે બંધારણમાં આ રીતની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સગવડો આપવામાં આવી છે. આ સમાન નાગરિક ધારાની જોગવાઈઓ મુજબ આપેલી છે, જેમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવીને આ બાબતો અંગે પણ ધર્મનિરપેક્ષ રાજ્ય જ ઘોષિત કરેલું છે. એટલે કે રાજ્ય ધર્મની બાબતમાં નિરપેક્ષ છે, તટસ્થ છે. 11મો ટોપિક, અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યોના દરેક પોતાના જ કાર્યક્ષેત્રમાં રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવેલી છે. એટલે કે સંઘ સરકાર કે રાજ્ય સરકાર પોતાને આપવામાં આવેલી જવાબદારી મુજબ કાર્ય કરે છે કે નહીં,
તે બધી બાબતો જોવાની સત્તા અદાલતને છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં છે. એટલે કે સંસદની સત્તાને અવગણવાની નથી, સંસદોની આપવામાં આવેલી સત્તાને ધ્યાનમાં રાખીને અદાલતી સમીક્ષા બાબતે સિદ્ધાંતો મુજબ કાર્ય કરવાનું બંધારણમાં નક્કી કરેલું છે. સંસદે એટલે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ, તેમને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવેલી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે આ કાયદાઓ ઘડવામાં, આ સુધારામાં, આ બહાર પાડેલા હુકમોમાં બંધારણના મૂળભૂત જોગવાઈઓ સાથે તે સુસંગત નથી થતી, બંધ બેસતી નથી, ને તો અદાલત તેને ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ એટલે કે રદબાતલ પણ કરી શકે છે. એટલે કે નકામી આ બાબતને અવગણી પણ શકે છે. 12. મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે આપણા બંધારણમાં આપણને મૂળભૂત હકો આપવામાં આવેલા છે, જેથી આપણને મળેલા હક મુજબ દરેક નાગરિક સ્વતંત્રતાથી સ્વમાનભેર જીવન જીવી શકે છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો પણ મળેલા છે અને ફરજો આ લોકશાહીની મહામૂલી મૂડી છે. એટલે ખૂબ જ અગત્યની આપણી પાસે આ એક સ્વતંત્રતા એટલે કે મૂડી ગણી શકાય. બંધારણીય ઇલાજોનો હક અને 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણનો હક જે બંધારણમાં સમાવેલો છે. એટલે કે બંધારણીય ઇલાજોનો હક આપણને આપવામાં આવેલો છે, તેમજ 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આપવું આ પણ આપણને બંધારણમાં મૂળભૂત હક મળેલા છે. તો કે આવા મળેલા હકો મુજબ આપણે સ્વતંત્રતાથી સારી રીતે આપણું જીવન જીવી શકીએ છીએ. 13મો ટૉપિક, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે કે લોકોના રક્ષણ અને સલામતીની સાથે કલ્યાણ સાધવાનું. લોકોને રક્ષણ પણ મળે, સલામતી મળે, સાથે સાથે દેશનું, સમાજનું, લોકોનું કલ્યાણ થાય તે માટેના હંમેશા પ્રયત્નો રાજ્ય સરકારે કરવાના છે, તેમજ કેન્દ્રએ. રાજ્યોએ નીતિ ઘડતરમાં એટલે કે નીતિના ઘડતરમાં તેમજ રાજ્ય શાસનના માર્ગદર્શક સિદ્ધાંતોમાં માર્ગદર્શન આપે છે. તેથી તો તે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. એટલે કે માર્ગદર્શક સિદ્ધાંતો કરીને ઓળખવામાં આવે છે, જેમાં રાજ્યના નીતિ વિષયક માર્ગદર્શન મુજબ સિદ્ધાંતોથી દેશનું બંધારણ કાર્ય કરે છે. છેલ્લો ટૉપિક હવે બંધારણના મૂળભૂત લક્ષણોનો. પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. સમાજમાં પછાત વર્ગો કે પછાત જાતિઓ કે અમુક વંચિત સમુદાયો માટે ઉત્કર્ષ અને તેઓ સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે એટલે કે તેઓને સમાજમાં થોડા વધુ આગળ લાવવા માટે એક જનરેશનની સાથે સરખામણીમાં રાખવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ તેમને આપવામાં આવેલી છે. જેમ કે ધારાગૃહોમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો પણ ફાળવવામાં આવેલી છે. દરેક જાતિ એટલે કે પછાત વર્ગો તેમજ આદિજાતિ માટેની કેટલીક જગ્યાએ સરકારી નોકરીઓમાં, શિક્ષણ સંસ્થાઓમાં પણ પ્રવેશ માટે અનામત કોટાની
બેઠકો આપવામાં આવેલી છે, જેનાથી સમાજના અન્ય સ્તરના લોકોની સાથે તે સમકક્ષમાં રહી શકે. પછાત જાતિના લોકો હંમેશા દર વખતે જ પછાત ના રહી શકે. આમ વસ્તીના પ્રમાણમાં અમુક ફાળવણી કરીને સમાન રીતે તક આપવામાં આવેલી છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટેની ઘણીવાર શિષ્યવૃત્તિની બાબતો તેમજ ફી માફી માટેના લાભો, આમ હકારાત્મક ભેદભાવનો અને રક્ષણાત્મક ભેદભાવ એટલે કે તેમના માટે થોડા હકારાત્મક દેશના અન્ય સાથે સરખામણીમાં રહી શકે તેમજ તેમને પણ એક રક્ષણ મળે તે પ્રકારની રક્ષણાત્મક ભેદભાવની નીતિના દ્વારા બંધારણમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, પ્રબંધ કરવામાં આવે છે. મિત્રો, આ પ્રકરણ 8 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેમાં આ પાઠનું સ્વાધ્યાય કે જે તમારે તમારી નોટબુકમાં ખૂબ જ સારા અક્ષરે લખવાનું રહેશે. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેમાં 7 સવાલ જવાબ આપવામાં આવેલા છે. પ્રશ્ન 2માં વિધાનો સમજાવો, એમાં 8 વિધાનો આપેલા છે. પ્રશ્ન 3માં નીચેના પારિભાષિક શબ્દો સમજાવો અને પ્રશ્ન 4માં વિકલ્પો આપેલા છે. તેમજ પ્રશ્ન નંબર 5 તે પણ તમારે તમારી બુકમાં એટલે કે નોટબુકમાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે બધાએ લખવાનો રહેશે. હવે આપણે અગાઉ નવા લેક્ચરમાં કોઈ નવા એક પ્રકરણ વિશે આપણે શરૂઆત કરીશું. તો મિત્રો, હવે આપણે આજનું આ પ્રકરણ અને આજનો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.